રાધે રાધે મિત્રો, જો તમારા પણ પીએફના રૂપિયા ઉપડતા ના હોય તો સૌથી પહેલાં તો તમારે તમારા પીએફની પાસબુકમાં લોગિન કરી લેવાનું અને એમાં તમારે રિજેક્ટેડ ક્લેમમાં જોઈ લેવાનું કે શું કારણ એવું છે જેનાથી ક્લેમ રિજેક્ટ થાય છે. અને હવે હું આ એક ક્લાયન્ટનું કામ કરતો હતો, એમનો ક્લેમ 17 વખત રિજેક્ટ થયેલો છે અને એમાં કારણ એવું આવે છે કે એડવાન્સમાં તમે પીએફના રૂપિયા નહીં ઉપાડી શકો, કારણ કે એમ્પ્લોયી શેરમાં 0 પીએફના રૂપિયા હોય ત્યારે તમે એડવાન્સમાં પીએફના રૂપિયા ઉપાડી ના શકો. અને આ ક્લાયન્ટે છેલ્લે જે કંપનીમાં કામ કરેલું હતું એમાં એક જ દિવસ કામ કરેલું હતું, એનાથી એમનું પીએફ જમા થયું ન હતું. એટલે જો તમારે પણ આવો પ્રોબ્લેમ આવતો હોય તમારા પીએફ એકાઉન્ટમાં તો મારો મોબાઈલ નંબર આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે, ત્યાંથી મને કોન્ટેક્ટ કરી લેજો, એમાં હું તમને સોલ્યુશન આપીશ. અને હવે જો તમારે તમારું પીએફનું કોઈ પણ કામ મારી પાસે કરાવવું હોય તો મિનિમમ ફીમાં હું તમને તમારું કામ કરી આપીશ. અને જો તમારે તમારું કોઈપણ પીએફનું કામ મારી પાસે કરાવવું હોય તો એડવાન્સમાં પેમેન્ટ કરવું પડશે, કારણ કે આજે ક્લાયન્ટનું હું કામ કરતો હતો એમણે એડવાન્સમાં પેમેન્ટ આપવાની ના પાડી. અને હું આજે પીએફના કામ કરું છું એમાં મને 3 વર્ષનો અનુભવ છે. અને હવે જો તમને તમારા પીએફ એકાઉન્ટમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો. અને જો તમારે ઓનલાઈન ઘરે બેઠા તમારા મોબાઈલની મદદથી ફ્રીમાં કઈ રીતે પીએફના કામ કરી શકો એ શીખવું હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આપણા ચેનલ ઉપર બધા જ વિડીયો અવેલેબલ છે. અને હવે જેટલા પણ લોકોએ આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરેલું છે અને સપોર્ટ કરે છે એ બધા લોકોનો ખૂબ ખૂબ આભાર.